ભુજ તાલુકાના રહેવાસીઓએ તળાવમાંથી ગટરના પાણીનો સત્વરે નિકાલ કરવા બાબતે ભુજ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી। મારું નામ લાહેજી નૌશાદ, હું ખારી નદી રોડ રહીમનગર વોર્ડ નંબર 1 માં રહું છું, ભુજ મધ્ય। અમારી રજૂઆત એ છે કે છેલ્લા 5 વર્ષથી અમારા ઘર પાસે એક ડોસરાઈ તળાવ આવેલું છે, જે રાજાશાહી વખતનું છે અને ત્યાં ગટરના પાણી આવતા હતા। તેમણે ગટરના પાણીનો પ્રોબ્લેમ સોલ્વ એક વખત કર્યું આજથી 3 વર્ષ પહેલાં, પણ ફરીથી છેલ્લા 20 દિવસ ત્યાં ગટરના પાણી અંદર ત્યાં ચાલુ થઈ ગયા છે અને દુર્ગંધ એટલી આવે છે કે ત્યાં બેસવાનું પણ શક્ય થતું નથી અમારે। એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ ને અમારા કાઉન્સિલરો દ્વારા વારંવાર ટેલિફોનિક રીતે રૂબરૂ પણ એમને જાણ કરવામાં આવી છે, તે છતાં નગરપાલિકાએ આજ સુધી કોઈ પગલાં ભર્યા નથી। હવે આજે અમે જે રજૂઆત કરવા આવ્યા છીએ ને જે અરજી દીધી છે, અમને ચીફ ઓફિસર સાહેબ નથી મળ્યા, પણ જો 23 તારીખ સુધી તો પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમને ન છૂટકે એ તળાવમાં અમે ઉતરશું અને એ પાણીનો ઉપયોગ અમે રોજના વપરાશમાં કરશું। જુઓ, તમે આખા ભુજની જ હાલત જોશો ને તો તમને એક વસ્તુમાં આઈડિયા આવી જ જશે કે પહેલાં જે પ્રમુખ હતા એમના ઘર પાસે મંગલમ ચોકડી ઉપર નાળો ગટરનો ભરેલો જ રહે છે। એમને પોતાને પણ પોતાના બારી દરવાજા 24 કલાક બંધ રાખવા પડે છે, તો સત્તા પક્ષ શું કામ કરે છે એ તો સૌ નગરજનોની જાણમાં છે જ, પણ હકીકતમાં વિપક્ષ જે કામ કરે છે એ અમારા માટે બહુ સારું જ છે। અમારું નિરાકરણ નહીં આવે તો ન છૂટકે અમને ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે અને અમે કલેક્ટર ઓફિસ સામે આંદોલન ઉપર બેસશું, એ નક્કી છે।